ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની માંગ પૂરી થતાં સુખનો સૂરજ ઉગ્યો। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોની જે માંગ હતી તે પૂરી થતાં એક સુખનો સૂરજ ઉગ્યો છે। હવે પેન્શનરોને થશે મોજે દરિયા। તો મિત્રો, ગુજરાત રાજ્યના શું હતી પેન્શનરોની માંગ, તેની તમામ વાત વિગતવાર જાણવી છે। અને મિત્રો, પેન્શનરોની માંગ પૂરી થતાં તેમને કયા કયા ફાયદા અને લાભો થયા છે અને પેન્શનમાં કેટલો વધારો થયો છે। અને મિત્રો, 60 વર્ષ ઉપરના અને તેથી વધુ ઉંમરનાને જે ઉંમર પ્રમાણે પેન્શનમાં નવો વધારો થયો છે તેની તમામ વાત મિત્રો આપણે કરવાના છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક અથવા તો તમારા કુટુંબમાં કોઈ પણ પેન્શનધારક કે તમારા ઘરમાં કોઈ પેન્શનર છે તો તમારા માટે આ સમાચાર, આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, બીજી પણ એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। મિત્રો, હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા તો બેંકમાં જવું પડે છે, જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાના કારણે તેમને અનેક મુશ્કેલીઓ અનુભવવી પડતી હોય છે। રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિનામૂલ્યે દેવામાં આવે છે, તેમના ઘર આંગણે જ ઉપલબ્ધ કરવામાં આવે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને હવે ઘરે બેઠા પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં હયાતીની ખરાઈ નિઃશુલ્ક કરવામાં આવશે। તો મિત્રો, કેવી રીતે કરવામાં આવશે તેની વાત કરીએ તો હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। રાજ્યની પોસ્ટ ઓફિસ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે। આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે। મિત્રો, આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાનો વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે। હાલના હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે। મિત્રો, અને મિત્રો, ત્યારબાદ રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે। મિત્રો, સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તેની પણ વાત કરીએ તો મિત્રો, પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેને હવે IPPBની ટીમને સંપર્ક કરવાથી અથવા તો તેમની પોસ્ટ બેંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનરના ઘરે જશે। એટલે કે પોસ્ટની કોઈ પણ બેંકના કર્મચારી તેમની સામે ચાલીને મદદ કરશે। મિત્રો, તેમની જોડે ઉપલબ્ધ મોબાઈલ લાઈફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં PPO નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ, મોબાઈલ નંબર જેવા મહત્ત્વના ડેટા રાખીને પેન્શનરોની બાયોમેટ્રિક લેશે। મિત્રો, તો મિત્રો, આવી રીતે સમગ્ર પ્રક્રિયાનું કામ કરશે। ત્યારબાદ મિત્રો, અંતમાં જાણીએ તો તેમાં જેના પરિણામે ગણતરીની મિનિટમાં જ પેન્શનરોના ડિજિટલ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જશે, જેની એક ડિજિટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે।
અન્ય રાજ્યમાં રહેતા અનેક મૂળ ગુજરાતના પેન્શનરોને પણ આ સેવાનો લાભ મળશે, જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો।